આજ માયાયર ગૌરવ થી લે આજ 55 વર્ષે પહોંચ્યો છું સાહેબ, અને એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ, એટલે એને મને બહુ આનંદ છે. તો મિત્રો બગદાણા કેસની અંદર આવ્યો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો, કેમ કે મિત્રો 27 દિવસથી જે માયાભાઈ આહિર ચૂપ હતા તેમને બોલતાની સાથે જ કર્યો છે મોટો ચોંકાવનારો ખુલાસો. કેમ કે મિત્રો જયરાજ આહિરની ધરપકડ બાદ ઘણા બધા દિવસો થઈ ગયા અને મિત્રો નવનીતભાઈની ન્યાયની પણ વાત કરી રહ્યા હતા, પણ મિત્રો અત્યારે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં મિત્રો માયાભાઈ આહિર જે આટલા દિવસથી ચૂપ હતા, જે બોલતાની સાથે જ તેમને બહુ મોટો ખુલાસો કર્યો છે. અને મિત્રો નવનીતભાઈ જે જયરાજ આહિરના વરઘોડાની વાત કરી રહ્યા હતા અને મિત્રો તેમને જે ન્યાય મળ્યો છે ત્યારબાદ જે માયાભાઈ આહિર બોલ્યા છે તે મિત્રો આહિર સમાજ તેમની સાથે છે, પણ મિત્રો જે નવનીતભાઈને હીરા સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીએ જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની જે પણ પહેલ આગળ કરી હતી, જે લોકોનું સમર્થન મળ્યું હતું, ત્યારબાદ અત્યારે ફરી એકવાર કોળી સમાજ જેવી રીતે એકઠો થયો હતો, ભેગા થયા હતા અને નવનીતભાઈને ન્યાય અપાવ્યો, તેવી જ રીતે અત્યારે આહિર સમાજ પણ માયાભાઈ આહિરના સપોર્ટમાં ઉતરી આવ્યા છે અને એવું પણ કહ્યું છે કે જે ગુનેગાર હતા તેમને તો તમે સજા પડાવી છે કે સજા થઈ છે, પણ માયાભાઈ આહિરનું નામ આમાં વચ્ચે લેવાનું આવતું નથી, આવું કહી અને આહિર સમાજ અત્યારે એક થઈ રહ્યો છે. અને મિત્રો માયાભાઈ આહિરે પણ એવું કહ્યું છે જે થયું તે બરોબર થયું છે, પણ જે હવે થશે એ જોયા જેવું થશે. કેમ કે મિત્રો આવી રીતે જવાબ આપી અને ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ કે પરસોત્તમભાઈ સોલંકીને ખુલ્લેઆમ પડકાર આપવાનું કામ કરી રહ્યા છે, એટલે કે પડકાર આપી દીધો છે. અને મિત્રો અત્યારનો એવો બહુ મોટો ખુલાસો થયો છે કે જેમાં આહિર સમાજના ઘણા બધા તેમના આહિર સમાજના જે આગેવાનો છે તેમને પણ આ વિવાદની અંદર ઝંપલાવ્યું છે અને આગળ આવ્યા છે. કેમ કે મિત્રો જેવી રીતે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી નવનીતભાઈને સપોર્ટ કરવા માટે આગળ આવ્યા હતા, અને એવી જ રીતે માયાભાઈ આહિર એટલે કે જયરાજભાઈ આહિરને સપોર્ટ કરવા માટે પણ આહિર સમાજના આગેવાનો અત્યારે આગળ આવ્યા છે. અને મિત્રો અત્યારે માયાભાઈ આહિરે એક સંમેલનની અંદર બહુ મોટો ખુલાસો કર્યો છે અને જે થયું છે તે બરોબર થયું છે, પણ હવે જે થશે તે જોયા જેવું થશે. એટલે મિત્રો આ સંકેત સીધે ને સીધો નવનીતભાઈ આગળ જાય છે. કેમ કે મિત્રો નવનીતભાઈ જે અત્યારે વરઘોડાની વાત કરી રહ્યા હતા અને મિત્રો ઘણા બધા સબૂત હતા, છતાં પણ તેમને 27 દિવસ બાદ ન્યાય મળ્યો છે. અને મિત્રો આ કેસને દબાવવા પાછળ પણ મિત્રો માયાભાઈ હોઈ શકે, કેમ કે મિત્રો માયાભાઈ આહિર આજ 27 દિવસ ચૂપ રહ્યા છે ને એમને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે મારા દીકરાએ કંઈક ખોટું કર્યું છે, ત્યારે તેઓ ચૂપ હતા. અને મિત્રો માયાભાઈ આહિર એવું પણ કહે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યાં હું સહન શક્તિ અને મારે ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એ પણ મને સારી રીતે આવડે છે, પણ હવે જે થશે એ જોયા જેવું થશે. આ ઉપરથી લોકો અત્યારે કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર જે આ વાત બોલ્યા છે તે સીધી નવનીતભાઈ સમક્ષ એટલે કે નવનીતભાઈ ઉપર આંગળી ચીધી રહ્યા છે. કેમ કે મિત્રો હવે ચોંકાવનારો ખુલાસો તો એ થવાનો છે કે કોળી સમાજ અને આહિર સમાજ ફરી એકવાર મેદાનમાં આવી રહ્યા છે. અને મિત્રો હવે તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી જે ન્યાય અપાવવા માટે નવનીતભાઈને આગળ આવ્યા હતા ને એવી જ રીતે માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિરને પણ ન્યાય અપાવવા માટે કે તેમને સપોર્ટ કરવા માટે આહિર સમાજના આગેવાનો ઉતર્યા છે. અને મિત્રો માયાભાઈ આહિર જે અત્યારે બોલ્યા છે અને તેમના દીકરાને જે જેલ ગયા અને જે બેલ માટેની જે અરજી કરવામાં આવી હતી એ પણ નાબૂદ કરવામાં આવી છે. કેમ કે તેમને બેલ પણ મળવાની નથી, બેલ પણ મળવાની નથી, કેમ કે તેમને જે આ કાંડ કર્યું છે, જે આ ઘટનાને અંજામ આપ્યો છે ને એ ઉપરથી ઘણા બધા આગેવાનો અને ઘણા બધા લોકો વરઘોડો કાઢવાના વ્યાતમાં ફરે છે. એટલે કે જયરાજ આહિરનું પણ આમ લોકોનું જો વરઘોડું નીકળે છે ને એવી જ રીતે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું પણ વરઘોડું કાઢવાની તૈયારીમાં છે. આ ઉપરથી જ માયાભાઈ આહિરે 27 દિવસ બાદ પણ મૌન ખોલ્યું છે અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ. અને મિત્રો અત્યારે તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. હું સાઈડમાં ખસી આજ માયાયર ગૌરવ થી લે આજ 55 વર્ષે પહોંચ્યો છું સાહેબ, અને 35 થી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ, એટલે એને મને બહુ આનંદ છે બાપુ.